હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ સ્ટડી સેન્ટર TMM. આજે આપણે શીખીશું 25 ડેઇલી યુઝ ઇંગ્લિશ સેન્ટેન્સીસ અને તેનું ગુજરાતીમાં ભાષાંતર કઈ રીતે થાય છે તે જ આજના વિડીયોમાં આપણે જાણીશું. તો ચાલો કેટલાક ઉદાહરણો જોઈએ. પહેલું ઉદાહરણ છે હાય. હાઉઝ ઇટ ગોઈંગ? હાય, કેવું ચાલે છે? હાય, હાઉઝ ઇટ ગોઈંગ? એનું ગુજરાતી થશે હાય, કેવું ચાલે છે? નાઇસ ટુ મીટ યુ. વોટ્સ યોર નેમ? તમને મળીને આનંદ થયો. તમારું નામ શું છે? નાઇસ ટુ મીટ યુ. વોટ્સ યોર નેમ? તમને મળીને આનંદ થયો. તમારું નામ શું છે? વેર આર યુ ફ્રોમ? તમે ક્યાંથી છો? કોઈને પૂછવું હોય કે તમે ક્યાંથી છો તો એને પૂછવામાં આવે છે વેર આર યુ ફ્રોમ? તમે ક્યાંથી છો? હાઉ વોઝ યોર ડે? તમારો દિવસ કેવો રહ્યો? તમારે કોઈને પૂછવું હોય કે તમારો દિવસ કેવો રહ્યો તો તેને ઇંગ્લિશમાં પૂછવામાં આવે છે હાઉ વોઝ યોર ડે? તમારો દિવસ કેવો રહ્યો? વોટ ડુ યુ ડુ ફોર અ લિવિંગ? તમે તમારા જીવનનું ગુજરાન ચલાવવા શું કરો છો? વોટ ડુ યુ ડુ ફોર અ લિવિંગ? તમે તમારા જીવનનું ગુજરાન ચલાવવા શું કરો છો? આઈ હેવન્ટ સીન યુ ઇન અ વાઇલ. મેં તમને ઘણા સમયથી જોયા નથી. આઈ હેવન્ટ સીન યુ ઇન અ વાઇલ. મેં તમને ઘણા સમયથી જોયા નથી. ગેસ વોટ? આઈ હેવ સમ એક્સાઇટિંગ ન્યૂઝ. શું ધાર્યું? મારી પાસે કેટલાક રોમાંચક સમાચાર છે. ગેસ વોટ? શું ધાર્યું? ધેટ સાઉન્ડ્સ લાઈક અ ગ્રેટ આઈડિયા. તે એક સરસ વિચાર લાગે છે. ધેટ સાઉન્ડ્સ લાઈક અ ગ્રેટ આઈડિયા. તે એક સરસ વિચાર લાગે છે. આઈ ટોટલી એગ્રી વિથ યુ. હું તમારી સાથે સંપૂર્ણપણે સંમત છું. આઈ ટોટલી એગ્રીડ વિથ યુ. હું તમારી સાથે સંપૂર્ણપણે સંમત છું. આર યુ ફ્રી ધીસ વીકેન્ડ? શું તમે આ સપ્તાહના અંતે ફ્રી છો? આર યુ ફ્રી ધીસ વીકેન્ડ? શું તમે આ સપ્તાહના અંતે ફ્રી છો? કુડ યુ પ્લીઝ હેલ્પ મી વિથ ધીસ? શું તમે મને આમાં મદદ કરી શકશો? કુડ યુ પ્લીઝ હેલ્પ મી વિથ ધીસ? શું તમે મને આમાં મદદ કરી શકશો? ડુ યુ માઇન્ડ ઇફ આઈ સીટ હિયર? હું અહીં બેસું તો તમને કાંઈ વાંધો છે? ડુ યુ માઇન્ડ ઇફ આઈ સીટ હિયર? હું અહીં બેસું તો તમને વાંધો છે? વુડ યુ લાઈક સમ કોફી? તમને કોફી ગમશે? વુડ યુ લાઈક સમ કોફી? તમને કોફી ગમશે? લેટ મી નો ઇફ યુ નીડ એનીથિંગ. કંઈ પણની જરૂર હોય તો મને જણાવજો.
લેટ મી નો ઇફ યુ નીડ એનીથિંગ. કંઈ પણની જરૂર હોય તો મને જણાવો. કેન યુ પાસ મી ધ સોલ્ટ પ્લીઝ? કૃપા કરીને તમે મને મીઠું આપી શકશો? કેન યુ પાસ મી ધ સોલ્ટ પ્લીઝ? કૃપા કરીને તમે મને મીઠું આપી શકશો? આઈ રિયલી લવ ધીસ સોંગ. મને આ ગીત ખરેખર ગમે છે. આઈ રિયલી લવ ધીસ સોંગ. મને આ ગીત ખરેખર ગમે છે. ધેટ વોઝ એન અમેઝિંગ મૂવી. તે એક અદ્ભુત ફિલ્મ હતી. ધેટ વોઝ એન અમેઝિંગ મૂવી. તે એક અદ્ભુત ફિલ્મ હતી. આઈ એમ નોટ શ્યોર અબાઉટ ધેટ. મને એ વાતની ખાતરી નથી. આઈ એમ નોટ શ્યોર અબાઉટ ધેટ. મને એ વાતની ખાતરી નથી. આઈ ફીલ સો ટાયર્ડ ટુડે. આજે મને ખૂબ થાક લાગે છે. આઈ ફીલ સો ટાયર્ડ ટુડે. આજે મને ખૂબ થાક લાગે છે. ધીસ પ્લેસ મેક્સ મી ફીલ સો રિલેક્સ. આ જગ્યા મને ખૂબ જ હળવાશ અનુભવ કરાવે છે. ધીસ પ્લેસ મેક્સ મી ફીલ સો રિલેક્સ. આ જગ્યા મને ખૂબ જ હળવાશ અનુભવ કરાવે છે. વોટ આર યુ ડુઈંગ ધીસ વીકેન્ડ? આ સપ્તાહના અંતે તમે શું કરી રહ્યા છો? વોટ આર યુ ડુઈંગ ધીસ વીકેન્ડ? આ સપ્તાહના અંતે તમે શું કરી રહ્યા છો? આઈ એમ પ્લાનિંગ ટુ ગો ઓન અ ટ્રીપ નેક્સ્ટ મંથ. હું આવતા મહિને પ્રવાસ પર જવાનું વિચારી રહ્યો છું. આઈ એમ પ્લાનિંગ ટુ ગો ઓન અ ટ્રીપ નેક્સ્ટ મંથ. હું આવતા મહિને પ્રવાસ પર જવાનું વિચારી રહ્યો છું. લેટ્સ મીટ એટ 5 PM ટુમોરો. ચાલો સાંજે 5 વાગે મળીએ કાલે. લેટ્સ મીટ એટ 5 PM ટુમોરો. ચાલો સાંજે 5 વાગે મળીએ કાલે. ટુમોરો એટલે કાલે. આઈ હેવ અ ડૉક્ટર્સ એપોઇન્ટમેન્ટ એટ નૂન. મારી બપોરે ડૉક્ટરની સાથે એપોઇન્ટમેન્ટ છે. આઈ હેવ અ ડૉક્ટર્સ એપોઇન્ટમેન્ટ એટ નૂન. મારે બપોરે ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ છે. આર યુ કમિંગ ટુ ધ પાર્ટી ટુનાઇટ? શું તમે આજે રાત્રે પાર્ટીમાં આવી રહ્યા છો? આર યુ કમિંગ ટુ ધ પાર્ટી ટુનાઇટ? શું તમે આજે રાત્રે પાર્ટીમાં આવી રહ્યા છો? થેન્ક યુ ફ્રેન્ડ્સ. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો ટિલ ધ એન્ડ. આવા જ અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલ સ્ટડી સેન્ટર DMMને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને બેલ આઇકોન બટન જરૂરથી દબાવી દેજો. ધન્યવાદ.